નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકા નગરપાલિકા દ્વારા કલીકુંડ સર્કલ ઉપરથી ગલ્લા અને કેબિનો હટાવી દબાણો દૂર કરાયા। ધોળકા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા કલીકુંડ સર્કલ ઉપર શિવ પાર્ક સોસાયટીના આગળના ભાગમાં લોકોએ પાકા કેબિનો મૂકી ભાજીપાવ તેમજ બરફની ડીશનો ધંધો કરતા લોકો ગ્રાહકોને બેસવા માટે ટેબલો ખુરશી મૂકીને સોસાયટીના રહીશોને નડતરરૂપ હોય। સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં અરજી કરતા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કેબિનો હટાવવા સારું તારીખ 3/4/2024ના રોજ નોટિસ આપવામાં આવેલી, જેના અનુસંધાને કલીકુંડ સર્કલના તેમજ પાછળના સર્કલના કેબિનો વાળાએ નગરપાલિકાની દબાણની ટીમ આવે તે પહેલા જ હટાવી દીધા હતા, પરંતુ અમુક કેબિનો નહીં હટાવાતા આ વિસ્તારના સામાજિક કાર્યકર દિનેશભાઈ ઝાલા દ્વારા દબાણ ટીમને ચીમકી આપવામાં આવેલ કે દબાણ દૂર કરો તો બધાનું કરજો, બાકી એકને ગોળ અને એકને ખોળની નીતિ ના અપનાવતા, જેથી દબાણ ખાતાની ટીમે બાકી રહેલ કેબિનોને પણ તાત્કાલિક ઉઠાવી લીધા હતા। આ કેબિનો વાળાને કેબિનો મૂકવા માટે પાકા 3 ફૂટના ઊંચા ઓટલા બનાવેલા, જે ઓટલાને પણ તોડીને લેવલ કરવામાં આવ્યું હતું। નગરપાલિકાની તથા પોલીસ ખાતાની ટીમની કામગીરીને વેપારીઓ દ્વારા બિરદાવી હતી। રાજકીય દબાણના કારણે પાછળના સર્કલ તેમજ શ્રી પાર્ક સોસાયટીની બહારના દબાણ નહીં હટાવતા ગણગણાટ શરૂ થઈ ગયો છે। નગરપાલિકા ચીફ ઓફિસરની સૂચના અનુસાર દબાણ ખાતાના અધિકારી પીબી ખરાડી તથા તેમની ટીમના કિશનભાઈ કાછિયા પટેલ, કુણાલભાઈ રબારી, નીતિનભાઈ પટેલ, વિજયસિંહ ગોહિલ, અશોકભાઈ વાઘેલા અને અશોકભાઈ પંજાબી જેસીબીના માસ્ટર નટુભાઈ રાવલે આ કામગીરીને સફળ બનાવી હતી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।